नमो सिद्धाय नमो अज्ञानाय Eso vanjano karo savapanasu mangalancha savesi padimam haiva Jai Jagajiva Jani Vyara Jagaguru Jagananda Jaganaho Jagabandhu Jai Jagappiyaho Jai Suyaram Bhavati Thayarana Jai Guru Logana Jai Mahasana Om Karam Indusayaktam Nityam Dhyanati Yogina Avadam Mokshudam Chaiva Omkaraya Namo Ajnanatimirandhanam jnanamyajnashalakaya Netranmilitam yena Tasmai Shri Gurave Achintya Chintani Kalpashakini Vishuddha Sadbrahma Samadhisha Dayarnavayarthi Dadaini Sada Nama Nama Shri Guru Devi Nama Nama Shri Guru Devi Nama Nama Shri Guru Devi प्रार्थना हाथ जोड़ीने आंखों बंद Amemi Savajive Save Jiravamandure Mittive Savabuesu Vedam Vajjanakenai Shivamastu Sarva Jagata Parahita Nirta Bhavantu Bhutakara Dosha Prayantu સર્વત્ર સુખી ભવતુ જગતના સૌ જીવોનું કલ્યાણ થવાની ભાવના સાથે 12 નૌકા Jai Vai Khande Halvanai Ji Anai Ji Asrai
અનંતકારી શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાજ્ઞિની મહત્તરા ધર્મસિંહ આચાર્ય હરિભદ્ર સુરી મહારાજા પંચસૂત્ર ગ્રંથમાં સંસારનું સ્વરૂપ સમજાવતા પ્રભુના વચનના અનુસાર એ કહી રહ્યા છે, દુઃખરૂપે દુઃખ ફરે દુઃખ. આ સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે, દુઃખાનુબંધ. હા, અમુક જીવોને માટે એવું નથી. સમગ્ર સંસાર આવો છે, છતાં કેટલાક જીવોને માટે કોને માટે નથી? તો દુઃખરૂપ તો છે જ, પણ દુઃખ ફલક નથી ને દુઃખાનું બંધક નથી. જ્યાં તમે અહીંયા આત્મ સાધના કરીને મોક્ષમાં પહોંચે એને માટે દુઃખ ફળ, એને માટે ફળ સુખનું જ, અને માટે જ માનવ ભાવની કિંમત છે. માનવ ભાવની એકમાત્ર કિંમત હોય તો આના માટે છે કે અહીંથી મોક્ષમાં પહોંચી શકાય છે, મોક્ષો પામી શકાય છે. બીજા નંબરમાં તમે કહેશો કે અહીંથી સીધા મોક્ષમાં તો જવાતું નથી. તો અહીંથી કદાચ મોક્ષમાં ન જાય, પણ મોક્ષને માટેની પાત્રતા યોગ્યતા કેળવાઈ જાય અને આ ભાવમાં પૂર્વ ભાવના બાંધેલા અનેક કર્મો ખપાવી દે, નિર્જરા કરી દે અને ભવાંતરમાં મોક્ષને નજીક લાવે, એ આત્મા માટે પણ દુઃખ ફલક દુઃખાનું બંધન નથી. બે જ પ્રકારના જીવો, જે સીધા મોક્ષમાં જાય તે, અને બીજા નંબરમાં જે મોક્ષને નજીક લાવે તે. સમજો કે આપણને મોક્ષ 1,00,000 ભાવ પછી મળવાનો છે, અને આપણે એવા પ્રકારની મન વચન કાયાની પ્રવૃત્તિ અને વૃત્તિ કેળવી કે મોક્ષ નજીક આવી ગઈ 1,000 ભાવ. તો આપણા માટે આ સંસાર દુઃખરૂપ તો છે જ, પણ દુઃખ ફલક દુઃખાનું બંધક નથી. માત્ર બે જ પ્રકારના જીવો યાદ રાખજો. આવતા ભાવમાં દેવલોકમાં ગયા એટલે દુઃખ ફલક નથી એવું નહીં. એક ભાવ માટે નથી કરવાનું, અનેક ભાવો માટે કરવાનું. કેટલાક જીવો અકામને જ ના કરે તો બીજા ભાવમાં દેવલોક મળી જાય, પણ પછી પાછું તો દુર્ગતિની પરંપરા ઉભી થાય. તો એ પણ નથી જોઈતું. તમને કે એક દિવસ માટે તમને આમ બધું સુખ આપી દે, પણ પછી દુઃખ 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 જોઈએ છે. બિપિનભાઈ જોઈએ છે એ સુખનો કઈ મતલબ નથી. અહીંયા આપણને આ બરાબર સમજાય છે, એ જ વાત આપણને પ્રભાવ માટે સમજાય નથી. પરંપરા, ભવની પરંપરા, એમ સુખની પરંપરા, સુખાનુબંધક. બાકી કોઈને ગમે એટલું આ ભાવમાં સુખ મળ્યું હોય, સુખની સામગ્રી મળી હોય, હિમાલય જેટલું સુખ મળ્યું હોય, છતાં પણ એ દુઃખ છે અને ફળ પણ દુઃખમાં છે, અને એની પરંપરા પણ દુઃખમાં છે. આ વાત આપણા મગજમાં ઉતરતી નથી.
આપણી આજ સારી તો બધું સારું એમ સમજે છે કે આજે મળી ગયું ને આપણને સુખ, બસ જલસા કરી દો. હા, આમ પછી કાલની ચિંતા કર્યા કરે, 7 પેઢીની ચિંતા કરે. અને આમ પછી કાલની ચિંતા ન કરે. આત્માની દ્રષ્ટિએ કાલની ચિંતા ન કરે એટલે શરીરને માટે બધી ચિંતા કરે. આત્માનું ભવિષ્ય શું એની ચિંતા નથી, શરીરના ભવિષ્યની ચિંતા છે કે કાલે શરીર અટકી જશે તો શું થશે, કાલે શરીરમાં રોગ આવશે તો શું થશે. શેના માટે પૈસા શેના માટે ભેગા કરો છો? ચલો, તમે મૂડી જમા કરો છો, બેંકમાં મૂકો છો, વ્યાજે મૂકો છો, સોનું રૂપું લો છો, જે કંઈ કરો છો શેના માટે કરો છો? કે કાલે જરૂર પડશે, ભવિષ્યમાં જરૂર પડશે, છેલ્લા સમયે જરૂર પડશે, બીમાર થઈશ તો જરૂર પડશે, અટકી જઈશ તો જરૂર પડશે. આવું કેટલું બધું આપણા મગજમાં હોય છે. અને એના માટે હજુ વધુ થપ્પી વધારતા જઈએ છીએ. ત્યાં સુધી વિચારો છો, મૃત્યુની અંતિમ ક્ષણ સુધીનું વિચારો છો, તો મૃત્યુ પછીનું વિચારો ને. કેટલો તફાવત છે? ખાલી 1 સેકન્ડ, 1 સેકન્ડ જ, બહુ જ ઓછો સમય, 1 સેકન્ડમાં ઓછો છે. અહીંયા મૃત્યુની ક્ષણ અને બીજી સેકન્ડે આપણો બીજે જન્મ, પછીની સેકન્ડનું આપણે વિચારતા નથી ને અહીંના 100 વર્ષનું, 90 વર્ષનું, 80 વર્ષનું આપણે વિચારીએ છીએ કે કદાચ હું 80 વર્ષ જીવું તો શું. જ્ઞાનીઓ એના પછીનું વિચારે છે. અહીંનું તો તારા હાથમાં નથી. અહીંનું તું જે પૂર્વમાં બધું કરીને આવ્યો છે, શુભ કે અશુભ, પુણ્ય કે પાપ, જે બાંધીને આવ્યો છે તે પ્રમાણે તારા 80, 85, 90 વર્ષ જે કંઈ તારું આયુષ્ય છે તે એના આધારે તારું વીતવાનું. પણ 85 પછીની સેકન્ડ છે ને, આજનું તું જેવું કરીશ ને એવું થશે. આજે તું જે નક્કી કરીશ ને એ પ્રમાણે જીવાશે. એનું નક્કી અહીંયા કરવાનું છે, એ નક્કી કરતો નથી. અને જે આપણા હાથમાં નથી એના માટે માણસ મથ્યા કરે છે, અને જે આપણા હાથમાં છે એના માટે કશું કરતો નથી. समझाई जो શું કહેવા માંગુ? राजू समझ में आती है क्या बात? नहीं आती है तो कुछ જે આપણા હાથમાં છે જ નહીં એના માટે આ માણસ રાત દિવસ એક કરે છે. જે આપણા હાથમાં છે એના માટે કઈ કરતો નથી. એ ભવિષ્યનું નક્કી કરવું છે. એક ભવ નહીં, અનેક ભવનું અહીંથી નક્કી કરી શકાય એમ છે. રિઝર્વેશન તમે અહીંથી કરી શકો એમ છો. મોક્ષમાં ન જાઓ ત્યાં સુધી જેટલા ભવ થાય બધા ભવનું રિઝર્વેશન આ માનવ ભવમાં કરી શકાય એમ છે. સારામાં સારું શું પેલું 2 ટાયર ને 3 ટાયર ને એ કહેતા હોય છે ને ટ્રેનમાં, શું કે કયું સારું કહેવાય આમ? 2 ટાયર કે 3 ટાયર? 3 ટાયર એસી એ સારું કહેવાય ને આમ? ફર્સ્ટ ક્લાસ. હા, फर्स्ट क्लास 3 टायर एसी स्पेशल. 2 टायर भी अच्छा है. दोनों में क्या अच्छा है? वो अच्छा, बराबर. 2 टायर बराबर, फर्स्ट क्लास अच्छा. जो भी आपको चाहिए फर्स्ट क्लास चाहिए, 2 टायर चाहिए, 3 टायर चाहिए, यहाँ से आप बुकिंग करवाओगे तो सब भाव का बुकिंग हो जाएगा. सब भाव का. जितनी अच्छी जगह चाहिए उसका भाड़ा अच्छा लगता है ना. हाँ? जितनी सगवड़ता चाहिए उतना पैसा ज्यादा देना पड़ता है, मूल्य ज्यादा चुकाना पड़ता है.
आपको जितने भाव के लिए यहाँ से बुकिंग करना हो और अच्छे से अच्छी जगह चाहिए, उसके लिए मूल्य भी अच्छा देना पड़ेगा। क्या देना है, मूल्य क्या देना है? 2 दिन से जो देख रहे हैं वो ये विचार कर रहे हैं, आ मूल्य चूकवવાનું છે અને આ મૂલ્ય જો ચૂકવો તો ગેરંટી આપે છે, કન્ફર્મ ટિકિટ, નોટ વેઇટિંગ, નોટ RSC, કન્ફર્મ. મનુષ્ય ભવ છે તો મનુષ્ય ભવ કન્ફર્મ, देवलोक છે તો देवलोक कन्फर्म. मनुष्य में जो भी जगह जो है, जहां भी चाहिए आपको, वो भी कन्फर्म. अमेरिका चाहिए तो अमेरिका, लंदन चाहिए तो लंदन, दुबई चाहिए तो दुबई, जो चाहिए वहां. क्या का चाहिए? अगला भाव कौन से देश में चाहिए आपको? नरेश को क्या करे तालाब में? तालाब में बहुत सारी मछलियां है. अंदर से जो आवाज आवेगा, શું કરવાનું છે, આ કરવાનું છે. આ દુઃખરૂપ સંસારને સુખરૂપ બનાવવો હોય તો રસ્તો આ છે. શું રસ્તો છે આપણે જોઈ રહ્યા છીએ. મને દુઃખ મળે ન મળે એમાં નહીં, મારે કોઈને દુઃખ નથી આપવું. આ જે ભાવ, આ ભાવ દુઃખરૂપ સંસારને સુખરૂપ બનાવે. પેલો દુઃખરૂપ જ રહે. તમે તમારા માટે જે વિચારો છો તે ન જ થાય. અને તમે બીજાના માટે જે વિચારો એ તમારા માટે ચોક્કસ થાય. આ નિયમ છે, કર્મ સિદ્ધાંતનો નિયમ છે. મને દુઃખ ન મળે આ ભાવ તમે જેટલો દ્રઢ કરશો એ દુઃખ તમારી પાસે દોડતું આવશે. ન માંગ્યું દોડતું આવે. તમે જે ના પાડો ને એ વસ્તુ સામેથી તમારી પાસે આવે. અને તમે એને પીઠ ફેરવીને ચાલવા લાગો એ તમારી પાછળ. સુખ જોઈએ છે, સુખને પીઠ દઈ દો. દુઃખ નથી જોઈતું, દુઃખને સામે ચાલીને બેઠો તો દુઃખ ભાગી જશે. આ સીધો સાદો નિયમ છે. આપણે દુઃખથી ભાગીએ છીએ ને દુઃખ આપણી પાછળ ભાગે છે. અને સુખ તરફ દોડીએ છીએ એટલે સુખ આપણને આગળ દોડી જાય. સુખને પીઠ ફેડીને ચાલવા લાગો, પડછાયાની જેમ તમારી જોડે ને જોડે રહેશે. જોજો ક્યારેક કોઈ ચીજ માટે અનુભવ કરી જોજો. બહુ અઘરું છે, કારણ કે સતત સુખની કામના જ. મને આ મળે, આ મળે, આ મળે, આવું મળે, આવું મળે, આવું મળે. કોઈ વસ્તુ માટે તમે વિચારો મારે આ નથી જોઈતું, સારી વસ્તુ, સુખ, કોઈ પણ પ્રકારનું સુખ, મને આ નથી જોઈતું. સામેથી તમારી પાસે બધું 10 દિશામાંથી આવશે. અનુભવ પછી કહું છું, ખાલી શાસ્ત્રની વાત નથી, અનુભવની વાત કરું છું. અને તમે જેને જંખ્યા કરશો, આ જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે, તે તમારાથી દૂર ભાગશે. આમ પણ લક્ષ્મીનો સ્વભાવ છે ને ચંચળ છે. તમે લક્ષ્મીને ચાહો ને, લક્ષ્મી બીજાને ચાહે. સ્ત્રી છે ને, સ્ત્રી છે. તમે એની ઉપર રાગ કરો ને, એ બીજા ઉપર રાગ કરે. આ સ્ત્રીનો સ્વભાવ છે.
કેમ કે એ છે ને ઊભા હોય છે, લક્ષ્મી દેવી ઊભા હોય છે ને સરસ્વતી બેઠા હોય છે. એટલે સરસ્વતી જ્યાં જાય ને ત્યાં સ્થિર આસન કરીને બેસી જાય, ત્યાંથી ખસે જ નહીં. જેની પાસે સરસ્વતી આવી ને એની પાસેથી સરસ્વતી જાય નહીં. પછી લક્ષ્મી દેવી ઊભા હોય છે, એને બેસવું ગમતું જ નથી. એ ફર્યા કરે, આજે આ ઘરમાં, કાલે આ ઘરમાં, પછી આ ઘરમાં, પછી આ ઘરમાં, આમ ફર્યા કરે. ક્યાં સ્થિર રહે કે જ્યાં લક્ષ્મી દેવીને બધે ફેરવ્યા કરે. કેમ કે માતાજી, તમારા માતાજી કેમ ફરવું ગમે ને અમને બધે? બેઠા છે? હા બેઠા. કયો છોકરો ગમે? 4 છોકરામાંથી કે જે છોકરો એને જાત્રામાં વધારે લઈ જાય ને એ છોકરો ગમે. બહાર ફેરવે ગમે, ઘરમાં બાંધી રાખે ન ગમે. તો લક્ષ્મી દેવીને એવું જ છે, જે એને બહાર ફરતી રાખે, હા, છૂટે હાથે ફરતી રાખે, ત્યાં પછી સ્થિર થઈને રહે. અને જે તિજોરીમાં આમ બાંધીને મૂકી દે અને બહાર નહીં જવાનું, મારું છે, તે તિજોરી તોડીને ભાગી જાય. સુખનું પણ એવું જ છે. જેવું ઈચ્છું અવરનું તેવું પોતાનું થાય. તમે બીજાની માટે સુખની કામના કરો, તમને સુખ મળે. તમે બીજાને દુઃખ દૂર કરવાની ઈચ્છા કરો, તમારું દુઃખ દૂર થાય. તમને રોગ થયો છે, સમજી લો. તે વખતે તમારા આપણું મન કેવું છે? સતત આર્ત ધ્યાન. આને જ આર્ત ધ્યાન કહેવાય છે. આ રોગ કેમ થઈ ગયો, કેમ આવી ગયો, અત્યારે જ કેમ આવી ગયો, બહુ રોગ છે, બહુ તાવ છે, બહુ તકલીફ છે, આ જાય તો સારું, જલ્દી જાય તો સારું, શું કરું તો જાય. સતત આ જ વિચારમાં આપણે રહીએ છીએ, તો એ રોગ જતો નથી. કર્મની દ્રષ્ટિએ વિચારીને, ધર્મની દ્રષ્ટિએ વિચારીએ તો તમને તાવ આવ્યો છે તે વખતે તમે બીજા જેને તાવ આવ્યો હોય, પહેલા આવ્યો હોય કે અત્યારે આવ્યો હોય, એની વિચારણા કરો કે મને તો તાવ આવ્યો છે, સાથે મને કેટલી બધી અનુકૂળતા મળી છે. હજુ તો તાવ શરૂ થયો ત્યાં ઘરવાળા આવી ગયા, ગદડું ઓઢાડી મને સુવડાવી દીધો, આખા શરીરે બામ લગાડી દીધો, સરસ ગરમ ગરમ મસાલાવાળી ચા કરી દીધી, ચા કરીને પીવડાવી દીધી, સુદર્શન ઘનવટી મને આપી દીધી, ડૉક્ટરને બોલાવી દીધા, ડૉક્ટરે ઇન્જેક્શન આપી દીધું, ડૉક્ટરે દવા આપી દીધી. કેટલી બધી સગવડતા છે. અને જેને બિચારાને તાવ આવ્યો હોય ને આવી કોઈ સગવડતા ન હોય, એનું શું થતું હશે? એનું કેમ થતું હશે? એને તાવ કઈ રીતે સહન થતો હશે? ભગવાન કોઈને તાવ ના આવે. આ તાવ કેટલો ખરાબ છે. આ કોઈને તાવ આવવો જ ન જોઈએ, કોઈને રોગ થવો જ ન જોઈએ. બધા રોગમુક્ત રહેવા જોઈએ. તે વખતે તમારી જાતનો વિચાર છોડીને તમે જગતનો વિચાર કર્યો તો તમારો રોગ જતો રહે. દવા લીધા વિના જતો રહે. સમજાય છે કાંતિલાલ? આ કર્મનો સિદ્ધાંત છે. કારણ કે તમે શુભ ભાવ ભાવ્યો. મૈત્રી, પ્રમોદ, કરુણાની માધ્યસ્થે આ 4 શુભ ભાવ છે. તમે કરુણા ભાવના ભાવી, તમે પ્રમોદ ભાવના ભાવી, એના કારણે શુભ ભાવ ઉત્પન્ન થયો. શુભ ભાવથી શુભ કર્મ ઉત્પન્ન થયું. શુભ કર્મ ઉત્પન્ન થયું એટલે અશુભ કર્મ તમારું શાંત થયું. ને અશુભ કર્મ શાંત થયું એટલે તમારો રોગ ગયો. દરેક વાતમાં, માત્ર રોગમાં નહીં. તમને આર્થિક મુશ્કેલી આવી, તે વખતે તમે જગતના ઘણા બધા જીવો એવા છે જેને આર્થિક મુશ્કેલીમાં અત્યારે પણ પીડાઈ રહ્યા છે. તમારી મુશ્કેલીનો વિચાર કર્યા વિના તમે બીજાની મુશ્કેલીનો વિચાર કર્યો કે મને તો 10,000 રૂપિયા પણ મળે છે મહિને, છતાં તકલીફ છે.
તો જે 5,000 જ કમાતું હશે, જે 2,000 જ કમાતું હશે, જેને કોઈ આવક જ નહીં હોય, એને કેટલી તકલીફ હશે. એ બચારો શું કરતો હશે? મને 10,000માં તો દિવસ અને રાત ચિંતા રહ્યા કરે છે, કેટલું ટેન્શન રહે છે, રાતની ઊંઘ ઉડી જાય છે, ખાવાનું ભાવતું નથી, પીવાનું ભાવતું નથી, એના કારણે બીપી આવી ગયું, એના કારણે ડાયાબિટીસ આવી ગયું. તો જેને નહીં હોય, જેને ઓછું હશે, એને શું થતું હશે? તમે એનો વિચાર કર્યો, એના માટે ભાવ ભાવ્યો તમે. કોઈ પણ તમારો અશુભ કર્મનો ઉદય છે, કોઈ પણ પ્રકારનો, એને દૂર કરવાનો ઉપાય આ છે. આપણે આપણી જાત માટે વિચારણા કરે છે, જાત માટેનું મૈત્રી પ્રમોદ કરુણા અને મધ્યસ્થ, આપણી સ્વ માટે તો ખૂબ ભાવ્યો છે ને એ બધું આર્ત ધ્યાન છે. પર માટે ભાવીએ, બીજા માટે ભાવીએ, બીજાનું દુઃખ દૂર થાય. મારા દુઃખનો વિચાર નહીં. જગતમાં કોઈ દુઃખી ન હોવું જોઈએ. માભૂત કોપી દુઃખિતઃ સર્વેપી સંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સર્વેપી સંતુ સુખિનઃ, સર્વે જીવો સુખી થાઓ, જગતના કોઈ દુઃખી ન થાય. હવે જગતના સર્વ જીવોનો એકવાર વિચાર, નિગતના જીવો કેટલા દુઃખી, નરકના જીવો કેટલા દુઃખી, એકેન્દ્રિયના જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, દુઃખી દુઃખી ને દુઃખી. આ બધા જીવો સુખી થાય, આ બધા જીવો મોક્ષ પામે, આ બધા જીવો સુખ, શાંતિ, સમાધિ, સદબુદ્ધિ, સદગતિ પામે અને સિદ્ધિ પામે. આ ભાવના શુભ ભાવના છે, આ ભાવના શુદ્ધ ભાવના છે. સ્વમાંથી સર્વ સુધી જવાનું છે, સર્વ સુધી પહોંચવાનું છે. આપણે સ્વમાં જ અટકી ગયા છે, સ્વની ઉપર વિચારી શકતા નથી. આ સ્વમાં અટકી ગયા છે ને એટલા જ સંસાર ચક્ર ચાલુ છે. આપણે જ મોટી દિવાલ આપણી આજુબાજુ રચી દીધી છે, એટલે દિવાલની બહાર આપણે નીકળી શકતા નથી. હું જ ખોવાઈ ગયો છું, મેં રચી માયામહી, હું જ અટવાઈ ગયો છું, લાખ પડછાયામહી. પોતે રચેલી માયામાં પોતે જ ખોવાઈ ગયો છે ને પછી વાંક બીજાનો કાઢ્યો છે. જગતમાં કોઈનો વાંક નથી, આપણો પોતાનો વાંક છે. આપણા સુખ દુઃખ આપણે પોતે ઊભા કરેલા છે. જગતમાં કોઈ આપણને દુઃખી કરી શકતું નથી. આપણે ઊભું કર્યું દુઃખ. જાતે છરી વાગી ગઈ, કોના ઉપર ગુસ્સો કરશે? પછી છરીને ફેંકશે. કોઈ વ્યક્તિ નહીં મળે એટલે જડ ઉપર ગુસ્સો કરશે, છરી જ આવી છે. એટલે છરી તો આવી નથી. આટલા વર્ષ સુધી તને કામ આપ્યું છે, આટલા વર્ષ સુધી તને કાંઈ નથી થયું ને આજે તારી આંગળી કપાઈ ગઈ, તો વાંક છરીનો નથી, વાંક તારો છે. પણ પોતાનું વાંક માણસને દેખાતું નથી. આપણી જાતે આપણે દુઃખ ઊભું કર્યું છે. દુઃખ ન જોઈએ, દુઃખ ન જોઈએ, વિચારી વિચારીને દુઃખ ઊભું કર્યું છે. મને કોઈ દુઃખ ન આપે, ન આપે, ન આપે, આ વિચારી વિચારીને દુઃખ ઊભું કર્યું છે. મને કોઈએ ન આપવું જોઈએ, આ વિચારી વિચારીને દુઃખ ઊભું કર્યું. કોઈ આપે તો એના ઉપર દ્વેષ કરી કરીને દુઃખ ઊભું કર્યું છે. કોઈ આપે એના ઉપર અણગમો કરીને આપણે દુઃખ ઊભું કર્યું છે. શું ગમે આપણને? કોઈ આપણને માન આપે તે ગમે કે અપમાન કરે તે ગમે? શું ગમે? આપણી પ્રશંસા કરે તે ગમે કે આપણી નિંદા કરે તે ગમે?
શું ગમે? हितेश तू पढ़ाए कॉलेज में पढ़ाए? हाँ, कहाँ तक पढ़ाए? बीकॉम। पेपर लिखता था ना कि वैसे पास हो जाता था? हाँ, कोरा कोरा पेपर रख देता था ना? पेपर લખતા હોય ને પેપરમાં ભૂલ થઈ હોય તો પેલો બહારથી ઇન્સ્પેક્શન આવે ને એ ખોટો જવાબ લખેલો હોય ને એની તમારો સાચો કે બરાબર है बहुत अच्छा लिखा है बहुत अच्छा बराबर है અને તમે નાપાસ થાઓ ને તમારો વર્ગ શિક્ષક હોય તમારો ખોટો હોય એને ખોટો કે આ ખોટો છે આ સાચો તો આ હોવો જોઈએ એમ કરીને તમારો ખોટો સુધારીને તમને સાચો લખાવે અને તમે પાસ થઈ જાઓ. બેમાં કયો માણસ સારો? કયો ગમે તમને? કયો ગમે? જે ખોટો સુધાર્યો અને સાચો લખાવ્યો એ તમને ગમશે ને કે બહુ સારું કર્યું, થેન્ક્સ, લોટ ઓફ થેન્ક્સ. અને જીવનની અંદર આપણે ડગલે ને પગલે ખોટા જવાબ લખી રહ્યા છીએ અને કોઈ સદગુરુ મળે, કોઈ કલ્યાણ મિત્ર મળે ને આપણે ખોટાને ખોટું બતાવે તો આપણને ગમતું નથી. વાસ્તવિકતા છે આ. હવે નામું લખતા હોય ને નામું લખવામાં ગણિતમાં કઈ ભૂલ થઈ હોય અને તમારો એકાઉન્ટ તો તમને ભૂલ બતાવે કે ભાઈ આ તો 5 લાખ રૂપિયાની તમારી ભૂલ છે, 50 છે. એકાઉન્ટનો તમે આભાર માનશો અને 1000, 2000, 5 રૂપિયા, 1000 રૂપિયા બક્ષિસ પણ આપશો. જીવનના એકાઉન્ટમાં આપણી ભૂલ થાય ને સદગુરુ આપણને ભૂલ બતાવે, કલ્યાણ મિત્ર આપણને ભૂલ બતાવે તો આપણને સદગુરુ પણ ગમતા નથી ને કલ્યાણ મિત્ર પણ ગમતા નથી. આપણી વાહ કરે ગમે છે. કારણ જીવનનું ગણિત આપણે સમજ્યા નથી કે જીવનના ગણિતમાં ખોટો આંકડો લખાશે તો આખું જીવન બરબાદ થઈ જશે. ખોટું ગણિત થશે, ખોટો સરવાળો થશે, આખું જીવન બરબાદ થઈ જશે. એ આપણને લાગતું નથી. નહીં, મારી ભૂલ તો કોઈ ના બતાવી જોઈએ, હું તો સર્વજ્ઞ. આજ આપણી મોટામાં મોટી ભૂલ છે. મારે કોઈની ભૂલ બતાવી નથી. કોઈ મારી ભૂલ બતાવે તો બહુ સારું. મારે કોઈની ભૂલ કાઢવી નથી. મારે કોઈની ભૂલ જોવી નથી. મારે કોઈની ભૂલ સાંભળવી નથી. ગાંધીજીએ કીધું ને, મારે કોઈનું ગુરુ બોલવું નથી, મારે કોઈનું ગુરુ જોવું નથી, મારે કોઈનું ગુરુ સાંભળવું નથી. બિચારા ગાંધીજીની વાત એના વાંદરા પૂરતી જ રહી. ભારતના એક પણ માણસે ગાંધીજીની વાત સ્વીકારી નહીં. જે રાજકારણી હોય કે સામાન્ય વ્યક્તિ હોય, સામાન્ય માણસ હોય, આપણે ભગવાન કે મહાપુરુષને ખાલી પૂજી જાણીએ છીએ, એના વચનને જીવનમાં અપનાવી નથી શકતા. એના વચનને સ્વીકારવાના છે, એના વચન પ્રમાણે જીવન જીવવાનું છે. એ જ એની સાચી પૂજા છે. સાચી પૂજા કઈ છે? ભગવાનની પણ સાચી પૂજા કઈ છે? ચંદન લઈને પૂજા કરવી, કેસર લઈને પૂજા કરવી, શુદ્ધ ચંદનથી, શુદ્ધ કેસરથી, એ નહીં. ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, ભગવાનના વચન પ્રમાણે જીવન જીવવું, આ પ્રભુની સાચી પૂજા છે. અને સાચી ભક્તિ સાઈબા રીજો એક વેળા શ્રી સુભવી રહુવે સદા મનવાંચિત મેળા. ચંદન લઈને પૂજા પણ એના માટે કરીએ છીએ કે આ ચંદન પૂજા કરતા કરતા ભગવાનની આજ્ઞા પાળવાની શક્તિ અને ભક્તિ આપણા હૃદયમાં જાગે. આ ચંદન પૂજા કરવા પાછળનો ભાવ આ છે. આ અક્ષર પૂજા કરવા પાછળનો ભાવ આ છે. આ ભાવ આપણે ભૂલી જઈએ છીએ અને કરીએ છીએ શેના માટે? બસ મને સુખ મળે, મારું દુઃખ જતું રહે, એના માટે પૂજા કરું છું. જોજો આપણા મનમાં શું ભાવ હોય છે. ભગવાનની પૂજા કરું, ભગવાનનો પ્રક્ષાલ કરું. આજે પૂછવા આવે અમારી પાસે, ભગવાન સાહેબ કઈ પૂજામાં વધારે લાભ કે? પ્રક્ષાલ પૂજામાં, ચંદન પૂજામાં, પુષ્પ પૂજામાં, ધૂપ પૂજામાં, દીપક પૂજામાં,
નૈવેદ્યમાં, ફળમાં, અક્ષતમાં શેમાં વધારે લાભ? તમને પૂછવું આવે. મંદિરનું પગથિયું ચડીએ ત્યારથી લાગશે. વધારે લાભ શેમાં? લાભ તો બધામાં છે, પણ વધારે લાભ શેમાં? એની આજ્ઞા. આ અષ્ટપ્રકારી પૂજાની વાત પૂછું છું. જે પૂછ્યું એનો જવાબ પેપરમાં શિક્ષકે જે પૂછ્યું હોય ને એનો જવાબ આપવાનો હોય. બીજો જવાબ આવે તો ખોટો થાય. અક્ષર પૂજા. પક્ષાલ પૂજામાં, ભાઈ પક્ષાલ પૂજામાં વધારે લાભ. બરાબર? હા. લોક કિયા જાય મેં અષ્ટપ્રકારી પૂજા પૂછ્યું છે, ભાવ પૂજા નથી પૂછ્યું. લોક કિયા જાય બરાબર. બધામાં એક સરખો લાભ છે. કોઈમાં વધારે નથી, કોઈમાં ઓછો નથી. પ્રભુની પૂજા, પરમાત્માની પૂજા, તમારો જેટલો ભાવ વધારે એટલો લાભ વધારે. જેમાં તમને ભાવ વધારે જાગે એમાં તમને લાભ વધારે. જેમાં ભાવની ધારા વધે, જેમાં ભાવની વૃદ્ધિ થાય. અને પૂજા પણ શેના માટે કરવાની છે? પ્રભુની આજ્ઞાનું પાલન કરી શકીએ, ભક્તિ અને શક્તિ આપણામાં આવે. આજ્ઞા પાલન કરવાના ભાવ જન્મે ને આજ્ઞાનું પાલન બરાબર કરી શકીએ એના માટે રોજ પૂજા કરવાની છે. તવાજ્ઞા પાલનમ પરમ. એક ત્રાસ્ત્રોત્રમાં કલિકાસુરમ હેમચંદ્રાચાર્ય ભગવંત કહે છે, ભગવાન તારી પૂજાથી તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. અને પ્રભુની આજ્ઞા શું છે? પ્રભુની આજ્ઞા જ આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. ચિત્તને, મનને, હૃદયને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું આ પ્રભુની આજ્ઞા છે. તો સ્ફટિક જેવું નિર્મળ ક્યારે બને? જ્યારે આ ભાવ આપણા હૃદયમાં જાગે. મને દુઃખ ન મળે ને મને સુખ મળે, આ સ્વાર્થ ને સ્વાર્થ છે, મલિનતા છે. આ ચિત્ત મલિન થયું, ચિત્ત મેલું થયું. મેલા થયેલા ચિત્તને ધોવું છે, સાફ કરવું છે, સ્વચ્છ કરવું છે, શુદ્ધ કરવું છે. એની વિરુદ્ધના ભાવ મારે કોઈને દુઃખ આપવું નથી. જગતનો કોઈ જીવ દુઃખી ન થાય. મારા કારણે તો ન જ થાય, મારા દ્વારા તો ન જ થાય. મારા બોલવાથી, મારા વિચારવાથી, મારા કરવાથી કોઈ જીવને દુઃખ થતું હોય તેવું મારે કરવું નથી. ભગવાન મહાવીરે શું કર્યું? પહેલું ચોમાસું જ્યારે ભગવાન મહાવીરનું જીવન તો આખું આવડે ને. તમારે ભગવાન મહાવીરનું જીવન બોલવાનું હોય, જીવનથી લઈને નિર્વાણ સુધી, તો તમે કહી શકો ને, તમારા બાળકને સંભળાવી શકો ને. એ સંભળાવી શકે? જીવનથી લઈને નિર્વાણ સુધીના એક એક પ્રસંગો. કમસે કમ ભગવાન મહાવીરનું જીવન તો સંપૂર્ણ આપણને ખબર હોવી જોઈએ. આપણા આસન્ન ઉપકારી, નજીકના ઉપકારી, પરમ ઉપકારી પરમાત્મા મહાવીર દેવ, જેના નામથી આપણે જીવીએ છીએ, જેના નામના કારણે આપણું માથું ઊંચું રાખીને આપણે ફરીએ છીએ. એની આજ્ઞાની ખબર ન હોય એ બીજા નંબરની વાત છે. પહેલા નંબરમાં એનું જીવન તો આપણને ખબર હોવી જોઈએ. ચિર સંચય પાવા પરાસી ભવ સહસ સમાણીએ. લાંબા કરનાર, સંચિત પાપને પ્રણાશ કરનાર હોય તો 24 જીનોવર, 24 જીનેશ્વર પરમાત્માનું જે ચરિત્ર છે, જીવન છે, તો 24 માંથી એક ભગવાનનું આપણને તો ખબર હોવી જોઈએ. પ્રથમ ચાતુર્માસ તાપસના આશ્રમમાં રહ્યા. ઘાસની ઝૂંપડીઓ છે. અત્યાર સુધી ક્યાં રહેલા? 30 વર્ષ સુધી રાજમહેલમાં રહેલા. ત્યાં ઠંડી શું, ગરમી શું, વરસાદ શું, કાંઈ ખબર નથી. અને દીક્ષા લીધા પછી સૌથી પહેલું જ ચોમાસું ઘાસની ઝૂંપડી. અમારે રહેવાનું તો અમે ના રહીએ. ખરા
તો ખબર પડી કે આ રાજમહેલ જેવો ઉપાશ્રય તૈયાર થઈ ગયો છે એટલે અમે આવ્યા કે ભાઈ રાજમહેલમાં રહેવાનું. નાનકડી ઓરડી હોય, હવા ન હોય, ઉજાસ ન હોય, તો અમે ચોમાસું ના રહીએ કે અમે સુખશીલ છીએ. ભગવાન પહેલું ચોમાસું ઘાસની ઝૂંપડીમાં રહ્યા છે, પણ ત્યાં પણ તાપસોને જ્યારે અણગમો થયો, દુકાળ હતો, ગાયો ચરવા માટે નીકળે, ક્યાંય ઘાસ મળે નહીં, દુકાળના કારણે ગોચર હોય, તે વખતે તો આ પાંજરાપોળોને ગૌશાળા ઊભી કરવી પડતી હતી. આજ કરતા કઈ ઘણી વધારે ગાયો હતી. આનંદ શ્રાવકની પાસે કેટલી ગાયો? કામદેવ શ્રાવકની પાસે કેટલી ગાયો? 10,000 ગાયનું એક ગોકુળ હોય. કેટલી ગાય? 10,000 ગાયનું એક ગોકુળ હોય. એવા તો કેટલાય ગોકુળ હોય. લાખો ને કરોડો ગાયો, ગોધન, એનાથી આ ભારત દેશ સમૃદ્ધ હતો. અને ગોધન એ ધન છે. આ તમારી ગાડી 50 લાખની, કેટલાની આવે પંકજભાઈ? 50 લાખની, કરોડની આવે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ વાપરો, પછી એની કિંમત કેટલી? ઘટતી જાય અને છેવટે ભંગાર. ગાય જિંદગીભર જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી દૂધ આપે, ત્યાં સુધી તો જે દૂધ આપતી બંધ થાય ને પછી પણ માણસને એટલો બધો ઉપકાર કરે. એનું છાણ, એનું ગૌમૂત્ર અને એનું અસ્તિત્વ માત્ર તમને સુખ આપે છે. અને આપણને એ દેખાતું નથી, આપણે ગાડીઓમાં ફરવું છે. મોટરના ગેરેજ રાખવા છે, મોટી મોટી ફેક્ટરીઓ રાખવી છે ને ગાય નથી રખાતી. હોવી જ જોઈએ. જેની પાસે મોટરનું ગેરેજ હોય ને એની પાસે ગાય હોવી જોઈએ. જેની પાસે ફેક્ટરી હોય ને એની પાસે 10, 20, 25, 50 ગાયો હોવી જોઈએ. જો ગાડીઓ રાખવાના ગેરેજ છે તો ગાયને રાખવાની એક નાનકડી ગમાણ તમારી પાસે કેમ ના હોય? પશુ રક્ષામાં માનવ રક્ષા છે. યાદ રાખજો આ શબ્દ, આ વાક્ય યાદ રાખજો. જ્યાં સુધી પશુ આ પૃથ્વી ઉપર છે એમાં પણ ગાય વગેરે પશુ, ગાય બળદ વગેરે, ત્યાં સુધી જ માનવની સુરક્ષા છે. પછી માનવની સુરક્ષા નથી. ગાયોને ચરવાને માટે મોટા મોટા ગોચર હતા. એટલે એને માટે ઘાસચારો કે વેચાતો લાવવો પડતો નતો. એ ગાય બહાર ચરે ફરે, અને બહાર ચરે ને એનું જ ગાય દૂધ ઉત્તમ. જે ગાય જંગલમાં ચરવા જાય ને એનું જ ગાય શ્રેષ્ઠ ઔષધ જેવું કામ કરે. કારણ જંગલમાં ચરે ને જાત જાતની ઔષધિઓ જંગલમાં હોય. એ ઔષધિઓ એ બધી ચરે, એ એના પેટમાં જાય, એનું દૂધ બને. એ દૂધ તમે પીઓ તો તમારા શરીરમાં પણ ઔષધનું કામ કરે. તમારા બધા રોગ ચાલ્યા જાય. પ્રયોગ કરવો હોય તો કરજો. દેશી ગાયનું દૂધ તમારા ઘરમાં શરૂ કરો, જુઓ તમારા ઘરમાંથી રોગ આમ કરતા ભાગી જશે. ઓછામાં ઓછા 50% રોગ તો તમારા ઓછા થઈ જશે. માત્ર દેશી ગાયનું દૂધ, જર્સી નહીં, પેલી શંકર ગાય નહીં, જર્સી ગાય નહીં, કોઈ પણ દેશી કોઈ પણ હોય. ગીરની હોય તો ગીરની પણ છે ને, ગીરમાં રહેતી હોય ને ગીરમાં ચરતી હોય ને એનું દૂધ ઉત્તમ. તમારા ઘરે બાંધી દીધી તમે તમારું ઘાસ ખવડાવો અને પેલું ગાયનું ખાણ ખવડાવો, એ દૂધમાં કાંઈ ન મળે. ગીરના જંગલમાં ચરે, ગીરના જંગલમાં દિવ્ય ઔષધિઓ છે, એ ચરે ને એનું દૂધ કામનું જ. લોકો લઈ આવ્યા ગીરની ગાય એમ કરીને લઈ આવ્યા. એક ભરવાડે જ અમને કીધું હતું
કે ગીરમાં એના કોઈ સગા રહેતા હતા અને ગીરમાં ત્યાં આગળ એ ગાયનું જે દૂધ આવતું હતું એ જ ગાયને અહીંયા લઈ આવ્યા. અહીંયા અમદાવાદની જ વાત છે. અને અહીંયા એનું દૂધ જુઓ તો આખું બદલાઈ ગયું, કારણ કે એ તો બાંધેલી રાખવાની. ને હમણાં તો બધું કાયદા ચાલે, ગાયોને પકડી જાય છે. ખરેખર તો માણસોને પકડવા જેવા જ. વધારે તો માણસો હેરાન કરે છે, એને કોઈ પકડતા નથી ને ગાયોને પકડવા આવે છે. એ ગાય ગોચર હતું નહીં એટલે ચરતી 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 એ ઝૂંપડીમાં આવીને ગાય ઘાસ ખાવા લાગી. બીજા બધા તાપસો તો લાકડી લઈને એને હાંકી કાઢ્યા. તો ભગવાન છે તો કૌશિક ધ્યાનમાં જ, એને તો ખબર પણ નથી કે ગાય આવી છે. અને આવી હોય તો પણ એના પ્રત્યે એટલો બધો પ્રેમ હોય ને ભગવાનને. ભગવાનને ગાય આવે, સાપ આવે, વીછી આવે, સિંહ આવે, વાઘ આવે, કોઈ પણ ભગવાન પાસે આવે ને ભગવાનનો એટલો બધો પ્રેમ એની ઉપર ભરાતો હોય ને એટલે પેલું પ્રાણી આપોઆપ શાંત થઈ જાય. કોઈ ચમત્કાર નથી આ. તમારા હૃદયમાં સામાજિક પ્રત્યે જેટલી કરુણા હોય ને, જેટલી કરુણા ઉભરાતી હોય ને, તો સામાજિક ગમે તેવો હોય ને તમારી પાસે આવીને શાંત બનીને બેસી જાય. આ હૃદયના ભાવની અસર છે. તમને પોતાને ડર છે એના પ્રત્યે, તમે ગભરાવ છો એટલે પહેલા ગભરાય છે, એટલે પેલો પછી તમારી પર હુમલો કરે છે. એ તમારી અંદરનું પ્રતિબિંબ છે. તમારી અંદરના ભાવો સામી વ્યક્તિ ઉપર અસર કરે છે. તમારા મનમાં કોઈ વ્યક્તિ ઉપર દ્વેષ છે તો એ વ્યક્તિને તમારી ઉપર દ્વેષ થવાનો જ છે. તમે દ્વેષની જગ્યાએ હૃદયને પ્રેમથી ભરી દો. ગમે તેવો વ્યક્તિ હશે ને ગમે તેવો તમારો દુશ્મન હશે ને તમારા હૃદયની અંદર શુદ્ધ કરી દો હૃદયને, અને એ વ્યક્તિ ઉપર ભરપૂર પ્રેમ, ભરપૂર સ્નેહ તમારા હૃદયમાં ભરી દો. એનું ભલું થાય, સુખી થાય, એના બધા દુઃખ દૂર થાય. આ ભાવ તમે એ વ્યક્તિ માટે કરો. જો પેલા વ્યક્તિનો તમારા પ્રત્યેનો આખો ભાવ બદલાઈ જશે. ગેરંટી સાથે કહું છું. એક શબ્દ બોલવો ને આપણે, એક શબ્દ તો બહુ સ્થૂળ છે, આપણા હૃદયનો ભાવ છે, સૂક્ષ્મ છે. તમને દ્રષ્ટાંત સાથે કહું. શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે. રાજા હતો. રાજા આવી રીતે સભા ભરીને બેસે. એનો નિશ્ચિત સમય હોય. એ સમયે રાજસભા ભરાય, પોતે સિંહાસન ઉપર બિરાજમાન થાય. મંત્રી હોય, સેનાપતિ હોય, ખજાનચી હોય, બીજા મંત્રી હોય, બધા આવીને બેસે. નગર શેઠ હોય અને આખું પ્રજાજન પણ આવે. આકડે ઠઠ ભરાયેલો હોય અને પ્રજાના જે કંઈ પ્રશ્ન હોય તે વખતે એ પ્રશ્ન સાંભળી એ પ્રશ્નનો નિકાલ પણ ત્યાં ને ત્યાં લાવી. મંત્રીઓ બેઠા હોય, મંત્રીનો હુકમ કરે એટલે પ્રશ્નોનો નિકાલ આવી જાય. રાજા આવી રીતે બેઠા હતા અને એમાં એક વ્યક્તિ, નગરનો જ એક વ્યક્તિ, વેપારી ત્યાં આવે એટલે રાજાને સલામ કરે. દરેક રાજાની એક સલામની રીત હોય છે. મોગલો આવ્યા એને સલામની રીત આખી બદલી કાઢીને, અંગ્રેજો આવ્યા એને સલામની રીત બદલી કાઢી. આમ કરી, આ સલામ છે કે શું ખરો છો તમે? આમ પ્રણામ કરવાનું, આમ હાથ જોડી ને માથું નવાવાનું. આ સાચી રીત આ છે. આ 10 નખ છે ને ભેગા થવા જોઈએ અને માથું આમ ચૂકવું જોઈએ. આ પ્રણામની રીત છે, આ નમસ્કારની આ રીત છે. એને નમસ્કાર કર્યા પોતાના સ્થાને બેઠો. બીજા બધા આવે ને રાજાને બધા પ્રત્યે આમ શુભ ભાવ જાગે, કરુણા જાગે. મારી પ્રજા છે, મારી પ્રજા છે એટલે મારું સંતાન છે. મારા સંતાનો પ્રત્યે માતા પિતાને જેમ પ્રેમ હોય એમ રાજાને પોતાના સંતાનો પ્રત્યે, પ્રજા પ્રત્યે અત્યંત પ્રેમ હોય. રાજીપો થાય, બધાને જોઈને રાજીપો થાય. આમ બધાને આશીર્વાદ આપે. પેલો વ્યક્તિ આવ્યો, આવીને પોતાના સ્થાને, દરેકનું સ્થાન નક્કી હોય, પોતાના સ્થાને બેસી ગયો. રાજાને આમ મજા ના આવી, અશુભ થયું અંદર.
પેલા માણસને જોઈને મનમાં અશુદ્ધ થઈ. જેના પ્રત્યે તમારા મનમાં કંઈક અરુચિ હોય ને તો તમને પોતાને અંદરથી એ ફિલિંગ આવે, પહેલું તમને જ નુકસાન થાય. સામાન્ય તો પછી થાય, પહેલું તમને નુકસાન છે. એટલે કોઈ પ્રત્યે અરુચિ અણગમો રાખવાનો જ નહીં. ફરી બીજો દિવસ થયો, બીજે દિવસે પણ એ ભાઈ આવ્યો, બીજે દિવસે પણ રાજાને આવું થયું, ત્રીજે દિવસે પણ આવું થયું. રાજા છે, આવું કેમ થાય છે? આપણને તો થાય ને એટલે આપણે સામા ઉપર ઉઠાડી દઈએ. માણસ જ એવો છે એટલે એને જોઈને મને આવું થાય છે, એને આવું કર્યું છે, એને તેવું કર્યું છે. આપણે વાક સામાનો જ કાઢીએ. આજ આપણી મોટામાં મોટી ભૂલ છે. આપણી જાત તરફ આપણે ક્યારે જોતા નથી, જાતને જોતા શીખ્યા નથી. જાતને જોતા શીખો. રાજાએ પોતાની જાત તરફ જોયું, મને કેમ આવું થાય છે, આ બરાબર નથી. મારી પ્રજાને જોઈને મને સુખ થવું જોઈએ, આનંદ થવો જોઈએ. એની બદલે પ્રજા તરફ મને આવો ભાવ કેમ આવે છે? રાજાને ચિંતા થઈ. જેવી રાજસભા પૂરી થઈ, મંત્રણા ખંડમાં ગયા, મંત્રીને બોલાવ્યા. મંત્રીને બોલાવીને વાત કરી કે ફલાણો માણસ આવે એટલે મને આવું થાય છે, શું છે, તમે કંઈક ઉપાય કરો. મંત્રી કે રાજા સાહેબ એના માટે તો સમય જોઈશે, એમને ખબર નહીં પડે. ચોથા દિવસે ફરી એ માણસ આવ્યો, મંત્રીને બતાવ્યો રાજાએ કે આ માણસ છે, આવી રીતનો જ છે. મંત્રીએ જોઈ લીધો. મંત્રી પણ જાણતા હતા કે આપણા નગરનો જ છે. તપાસ કરી, કોણ છે, ક્યાં રહે છે, ક્યાં દુકાન છે, શું કરે છે, શું વેપાર કરે છે, શું કામકાજ કરે છે, આ બધી તપાસ કરી. ખબર પડી ગઈ એટલે મંત્રી એની સાથે વ્યવહાર શરૂ કર્યો. અંદરની વાત જાણવી હોય તો આવું જ કામ કરવું પડે. એટલે ગુપ્તચર હોય છે ને બધા, CID હોય ને પેલું ભારતનું રો નામની સંસ્થા છે, ગુપ્તચર. દરેક દેશની પોતાની અલગ અલગ હોય. તમારી સાથે ભળી જાય ને તમારા જેવા બની જાય ને પછી તમારી વાત બધી જાણી લે ને બધી વાત ત્યાં પહોંચાડે, તમને ખબર પણ ન પડે. એની કળા હોય છે. કેટલાક માણસો બધા નારદ જેવા પણ હોય છે. દરેક જગ્યાએ નારદો હોય, દરેક પરિવારમાં હોય, દરેક સોસાયટીમાં હોય, દરેક ગામમાં હોય. નારદ કોઈ એક વ્યક્તિ નથી, નારદ તો એક પાત્ર છે. અને બધી જ જગ્યાએ આવા પાત્ર બહેનોમાં તો વધારે હોય, પણ હોય. એની પાસે આવી જ બધી વાત હોય આખા ગામમાં, ક્યાં શું થયું, ક્યાં થયું, ખબર પડી ફલાણાથી આમ થયું, ખબર પડી ત્યાં આમ થયું, આણે આમ કર્યું, આણે આમ કર્યું. ફોતરા ખાંડવાની વાત છે. ખબર નહીં કેમ આ બધી વાતમાં આટલો બધો રસ પડે છે માણસને કે સમજાતું નથી. જેમાં કાંઈ મેળવવાનું નથી, માત્ર ગુમાવવાનું છે. એમાં આટલો બધો રસ એના માટે લઈ રહ્યા છે. અને એમાં મોબાઈલ આવ્યો ને પછી તો એમાં પથ્થર ખાડી. મોબાઈલ ઉપર આજ આવી જ વાતો ચાલ્યા કરે. ખબર પડી પેલા ભાઈને આમ થયું, પેલા બેનને આમ થયું, પેલાની છોકરીનું આમ થયું, પેલાની વહુનું આમ થયું. અરે ભાઈ, તારું કામ કરને. આખા ગામની પંચાયત લઈને બેઠો જ. તારા પગ નીચે શું છે તો જો. બહુ ખરાબ કહે છે, બહુ ખરાબ કહે છે. પોતાનું તો નિકંદન નીકળી જાય પણ બીજા બધાનું નુકસાન કરે. પોતે તો માનવ ગુમાવી દે ને ક્યાંય એકેન્દ્રિયમાં જ ફેંકાઈ જવાનું. આવા જેવો એકેન્દ્રિયમાં ફેંકાઈ જાય. પછી ભલે ને ગમે એટલું તપ કરતા હોય ને ગમે એટલી ક્રિયા કરતા હોય, એનો કોઈ મતલબ. ગામનો ઉકરડો ભેગો કરવાનો, ઉકરડો બધે પહોંચાડવાનો કામ થઈ શકે તો સુગંધ પહોંચાડો. બેવ કામ થઈ શકે છે. દુર્ગંધ પણ પહોંચાડી શકાય અને સુગંધ પણ પહોંચાડી શકાય. દુનિયામાં સુગંધી વસ્તુ કેટલી બધી બને છે, કેટલી બધી સારું સારું બને છે. તમારા સંઘમાં પણ બને છે, તમારી આજુબાજુ પણ બને છે. એ વાતો લોકો સુધી પહોંચાડવાની. પેલો મરી ગયો ને પેલા આત્મહત્યા કરીને પેલાનું ઉઠામણું થઈ ગયું ને. અલા ભાઈ, આ મીડિયા એ બધું આપે જ છે. તું રહેવા દે ને. હવે તારે જવું હોય તો જા તું મીડિયામાં, તને બિહાડી દઈએ ત્યાં. સાચે કહું, પ્રેમથી કહો, તમને બધાને કહું,
આવું કામ કોઈ નહીં કરતા. બસ આ કામથી દૂર રહેજો. પેલું માખી છે ને જેમ રોગ ફેલાવવાનું કામ કરે ને એમ આ બધું આ રોગ બધે ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ભયંકરમાં ભયંકર છે આ. એકદમ ચેપી રોગ છે અને ચેપી રોગ ફેલાઈને બહુ નુકસાન. કદાચ તમારી પાસે હોય તો તમારે પૂરતું રાખો. બીજા સુધી શું કામ પહોંચાડો છે? તમને નથી ગમતું તો તમારે પૂરતું રાખો. ગમે છે બધા સુધી પહોંચાડો. મંત્રીએ પેલા શેઠની સાથે ઘરોબો કેળવાનું શરૂ કર્યું. ધીરે ધીરે પરિચય કેળવ્યો. એની દુકાન હતી, એની દુકાનથી માલ લેવા માટે માણસને મોકલવાનો. હવે મંત્રી પોતાને ત્યાં માલ લેવા મોકલે એટલે પેલો તો ખુશી થઈ ગયો, રાજી થઈ ગયો કે મંત્રી આપણો ગ્રાહક થઈ ગયો. એટલે મંત્રીની સામે ભેટ મોકલે, મંત્રી પણ વધારે વસ્તુ લેવા મોકલે. એમ કરતાં કરતાં બેનો પરિચય વધ્યો એટલે મૈત્રી થઈ. બેની મૈત્રી થાય ને એટલે મૈત્રીના લક્ષણો છે દદાતી પ્રતિગિન્નાતી ગુહ્યમ આખ્યાતિ પૃચ્છતી ભૂંગતે ભોજેતે ચૈવ સર્વિદમ પ્રીતિ લક્ષણમ. પ્રીતિના 6 લક્ષણ છે. પહેલાં આપવાનું, પ્રીતિમાં પહેલાં આપવાનું છે, પહેલાં લેવાનું નથી. હા, 2 પ્રકારના હોય છે મૈત્રી સંબંધો. કેટલાક તો લેવાનું જ સમજ્યા હોય છે, આપવાનું સમજ્યા જ નથી હોતા. પણ આપવાનું અને લેવાનું 2 હોય છે. બંનેની મૈત્રી થઈ એટલે એકબીજા મળતા થયા. અવારનવાર દુકાને મળે, બહાર મળે. એમ કરતાં કરતાં ઘરે પણ બેઠક ચાલુ. મૈત્રી એકદમ ગાઢ થાય ને તો જ ઘર સુધી પહોંચે. અને એક વાત કહું, પ્રેમથી કહું, તમારા ઘર સુધી બહુ ઓછાને પહોંચાડજો. દુકાન સુધી બરાબર છે, પેલું ગલ્લા સુધી બરાબર છે, પણ તમારા ઘર સુધી તો તમે એકદમ પસંદગી કરીને ચાળણીમાં ચાળીને જ ઘર સુધી પહોંચાડવાના. જો તમારે સુખી થવું હોય ને સામાન્ય સુખી થવું હોય તો આ રસ્તો જ છે. બહાર ચા પીવડાવી દેજો, બહાર હોટલમાં જમાડી દેજો, પણ ઘરે ચા પીવા આવો એમ જેને કહો ને બહુ સમજીને કહેવાનું. એકદમ ગાઢ સંબંધ થાય ને તો જ ઘરે એને બોલાવે. ઘરે બોલાવ્યા મંત્રીએ પોતાના ઘરે બોલાવ્યા. પેલો વેપારી તો ખુશ થઈ ગયો. હવે એના ઘરે જાય જમવા એટલે એને પણ આમંત્રણ આપવું પડે પોતાના ઘર માટે. એટલે એને આમંત્રણ આપ્યું. મંત્રી તો તૈયાર હતો, એના ઘરે જમવા ગયો. એમ કરતાં મૈત્રી ગાઢ થઈ. એકબીજાના હૃદયની વાત કહેવા લાગ્યા. મંત્રીએ શરૂઆત પોતે કરી, એ પોતાના હૃદયની વાત કરે. શું થયું રાજા સાથે, નગરમાં શું થયું, આવી બધી વાતો કર્યા કરે. એટલે પેલો એની વાત કરે કે મારા ઘરમાં શું છે, આમ છે, આમ છે, આમ છે. પણ જે એને જોઈતું હતું એ વાત કંઈ નીકળે નહીં. અંદરની વાત, ગુપ્ત વાત હોય ને, આ ગુપ્ત વાત જલ્દી ના નીકળે, એને કઢાવી પડે. એમ કરતાં કરતાં કેટલાક દિવસો વીત્યા. પછી બંને જણા એકવાર જમીને હિંચકા ઉપર બેઠેલા હતા ને હિંચકો ખાતા હતા. ત્યાં મંત્રીએ ધીરે રહીને પૂછ્યું એને કે ભાઈ, બધી વાત સાચી, તારી મૈત્રી, તું બહુ ખુશ છે, રાજી છે, બહુ સારો છે, પણ હું જોઉં છું કે ક્યારેક તું વિચારમાં ચાલ્યો જાય છે. ક્યારેક ગમગીન થઈ જાય છે, ક્યારેક દુઃખી થઈ જાય છે. શું છે, કંઈ કારણ હોય તો કે ના એવું તો કંઈ નથી, હું તો બહુ સારું છે, બહુ સુખી છું રાજાના રાજમાં, મને શું તકલીફ છે? તો તમારા જેવા મારા મિત્રો હોય પછી શું તકલીફ? તો કે ના કંઈક છે તારી અંદર. ત્યારે હવે મૈત્રી ગાઢ થઈ ગઈ હતી. એટલે પેલા ધીરે રહીને કીધું, જુઓ તમે રાજાના મંત્રી છો, એટલે તમને હું કહેતા ગભરાતો હતો, પણ હવે તમે મારા મિત્ર છો, પણ વાત તમારા પૂરતી રાખજો, બીજા સુધી જાય નહીં, નહીંતર બહુ તકલીફ થઈ જશે, બહુ મુશ્કેલી આવી જશે. કે શું છે? કે વાત એવી છે કે થોડા વખત પહેલાં આપણું છે બંદરનું ગામ છે, એમાં એક સ્ટીમર આવી, આખી સુખડ ચંદન ભરીને, રક્ત ચંદન સારામાં સારું કહેવાય. આપણે ત્યાં દેરાસરમાં વપરાય તો લાકડું હોય છે, ચંદન નથી હોતું. 1000 રૂપિયા કિલો વાળું લાકડું હોય. આમ એ 200 રૂપિયા આવે, આપણને 1000 રૂપિયા, એટલે 800 રૂપિયા વેપારી એમાં કમાય. પણ પેલું શુદ્ધ ચંદન તો 10,000, 12,000, 15,000 રૂપિયા કિલો આવે અત્યારે. આખું ચંદનનું વહાણ ભરીને આવ્યું હતું અને મને થયું કે ચાલો આ ખરીદી લઈએ, આપણને નફો સારો થશે. મેં આખું વહાણ ખરીદી લીધું. મારા જેટલા ગોળાઓ હતા બધા ગોળાઓ ભરી દીધા અને વેચાણમાં મૂક્યું તો કોઈ 100 ગ્રામ લઈ જાય, કોઈ 200 ગ્રામ લઈ જાય.
હવે ટન બંધ લાકડું હતું. હવે આટલા પૈસા એક તો રોકાઈ ગયા, એનું વ્યાજ ચડતું જાય છે, એ રોજ એની ચિંતા રહ્યા કરે. એમાં એક દિવસ એવું થયું કે કોઈક માણસ ગુજરી ગયો એટલે સ્મશાને ગયેલો, અને સ્મશાન ઉપર તે વખતે તો બધું લાકડાનું સ્મશાન હતું ને, હવે તો ઇલેક્ટ્રિક આવી ગયું. હે, ઇલેક્ટ્રિક સારું. કેમ આમ હિંસા ઓછી થાય? લાકડામાં કેટલી હિંસા થાય, ઇલેક્ટ્રિકમાં હિંસા ઓછી થાય. કેમ? બરાબર ને? અશોક, આ સ્મશાન વૈરાગ્ય થતો હતો ને એ જતો રહ્યો. તો સ્મશાન વૈરાગ્ય પણ હવે રહ્યો ને આ વૈરાગ્યનું એક કારણ હતું. તે વખતે માણસ 5 કલાક, અડધો કલાક, કલાક ત્યાં ઊભો રહેતો હતો ને એનો વૈરાગ્ય થતો હતો. પેલો નજર સામે આવતો હતો કે આ નજર સામે હમણાં હતો ને હમણાં ચાલ્યો ગયો, આગમાં ભડથું થઈ ગયું. બસ સંસાર આવો છે. આવા ભાવ એને જાગતા હતા. હવે એ પણ નથી જાગતા. 1 મિનિટ 2 મિનિટ ઉભા રહેવાનું, એમાં તો પાછો કોઈનો મોબાઈલ આવે એટલે વાતચીત ચાલે પાછું, અને નીકળી જાય. સારું તો એ જ હતું, જે જૂનું હતું ને એ સારું હતું. યાદ રાખજો. નવું અપનાવતા પેલા 1,00,000 વાર વિચાર કરજો. જેટલા જૂનવાણી ને એટલા સુખી. જેટલું જૂનું છે એટલું બધું પકડી રાખજો. તમને ખબર પડે કે ના પડે, તમને જ્ઞાન હોય કે ન હોય. जानवर की जैना करो, वो जैना करके लकड़ी रखते थे, कुंजनी रखते थे, कुंजनी से साफ करके बाद में करते थे, देखते नहीं थे. इलेक्ट्रिक में कितनी विराटनाएं है मालूम है आपको? इलेक्ट्रिक में कितनी विराटनाएं है. नर्मदा अभी वहाँ बनाया ना, वहाँ जाके देख लेना. कितने पानी के जीव, असंख्य जीव होते हैं, वो सब वो उसकी फिरती है ना, वो उसमें मर जाते हैं. उसके बाद ये इलेक्ट्रिक उत्पन्न होती है. लाखों नहीं करोड़ों जीव की विराधना के बाद इलेक्ट्रिक की उत्पत्ति होती है. इलेक्ट्रिसिटी वापरना, इसमें ही बड़ी हिंसा है. वो प्रत्यक्ष हिंसा दिखती है हमें, परोक्ष हिंसा हमें दिखती नहीं. परोक्ष में इतनी सारी हिंसा है. इलेक्ट्रिक से तो लाकड़ा 1,00,000 गुना अच्छा, 1,00,000 गुना अच्छा. कई लोग तो ऐसे होते थे, अपने लकड़े अपने हाथ से पूंछ करके रखते थे. किसके लकड़े? अपने अपने माने अपने को अग्निदाह देना है ना, जो जाते पहले तैयारी करते थे, घर में रखते थे, ये लकड़े से मुझे अग्निदाह देना, और रोज उसको पूजते थे पुंजनी से, और तैयार रखते थे. इलेक्ट्रिक में ये हो सकता है क्या? તો એ અગ્નિદાહ દેવાતો હતો તે વખતે. અને વિચાર આવ્યો તે વખતે થોડા નાના ચંદનના ટુકડા મૂકે, નાનકડો 1-2 ચંદનના ટુકડા મૂકે. ત્યારે કોઈક બોલ્યું કે આ તો આને તો એક ટુકડો મૂકે છે, રાજા જો મૃત્યુ પામે તો એને ચંદનની ચિતા થાય. આ સાંભળ્યું ને એના મનમાં વિચાર આવ્યો, ક્યાં મારું ચંદન ક્યારે ખપે, કે રાજા મરે તો મારું ચંદન ખપે. એટલે તે દિવસથી રોજ મનમાં વિચાર આવ્યા કરે કે આ રાજા ક્યારે મરે, ક્યારે મરે, ક્યારે મરે. આ જે એના મનના ભાવો કોઈની પાસે કીધા નથી. એ પહેલી વાર મંત્રીને કીધું છે, એની ઘરવાળીને પણ નથી કીધું, એના દીકરાને પણ નથી કીધું. આ જે એના મનના ભાવોની અસર રાજાને થઈ. એટલે રાજાને એને જોઈને એના પ્રત્યે અપ્રીતિ ઉત્પન્ન થઈ, અણગમો ઉત્પન્ન થયો. એટલે રાજાએ આને કીધું. એ મંત્રીના મનમાં બરાબર વાત બેસી ગઈ કે આ જ કારણ છે, આના કારણે રાજાને આવું થાય છે. એકના મનના અશુભ ભાવોની અસર સામાન્ય મન ઉપર તરત થાય. આનો ઉપાય શું કરવો? કે હવે લાગ જોવું પડે, રાહ જોવી પડે. એમાં ઉનાળાના દિવસોમાં રાજા બગીચામાં ફરવા માટે નીકળેલો. આંબાવાડી હતી રાજાની મોટી મોટી, પણ ત્યાં પણ હવા નહીં, પવન નહીં. રાજાને ગરમી બહુ લાગી. રાજા ગરમી, બહુ ગરમી, બહુ ગરમી, બહુ ગરમી છે, આમ કર્યા કરે. મંત્રી કાંઈ ઉપાય કરો, કાંઈ ઉપાય કરો. મંત્રી કે ઉપાય તો છે રાજા સાહેબ. તો કે કરો ને, ઉપાય છે તો કે આપ આજ્ઞા આપો એટલે થઈ જશે. તો શું ઉપાય કરવાનો? તો કે આપના માટે ચંદનનો મહેલ બનાવી દઈએ. કે ચંદનનો મહેલ? એટલું બધું ચંદન ક્યાં મળશે? તો કે એ મારી જવાબદારી, આપ શું કામ ચિંતા કરો છો? રાજાએ ઓર્ડર આપી દીધો, બનાવી દો ચંદનનો મહેલ. પેલા એ શેઠને કેવડાવી દીધું, બધું ચંદન મોકલી આપો.
બધું ચંદન મોકલી આપ્યું, ચંદનનો મહેલ બની ગયો, રાજા ખુશ, પેલો વેપારી પણ ખુશ. હવે વેપારીના મનમાંથી પેલો ભાવ જતો રહ્યો મરવાનો. હવે રાજા માટે શુભ ભાવ ઉત્પન્ન થયો. રાજા ઘણું જીવો, ઘણું જીવો, ઘણું જીવો. અને પછી રાજ દરબારમાં જ્યારે આવ્યો તો રાજા એને જોઈને પાછો ખુશ થઈ ગયો, પ્રસન્ન થઈ ગયો. તો રાજાએ પાછો મંત્રીને બોલાવ્યો કે તે શું કર્યું, આ કેમ બદલાઈ ગયું? કે તમારે રોટલા જોડે કામ છે કે ટપટપ જોડે કામ છે? તમારે કામ થઈ ગયું ને એની વાત છે નહીં, હવે કેમ થયું ને શું થયું એ વાત છોડો ને, થઈ ગયું બસ. એટલે માણસના મનની અસર સામા વ્યક્તિ ઉપર કેવી પડે છે. તમારા મનમાં સામા વ્યક્તિ માટે સારા ભાવ હશે તો તમારું સારું થશે, અને તમારા મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે ખરાબ ભાવ હશે તો તમારું પહેલાં ખરાબ થશે. સામાનું તો એના પુણ્યના આધારે થવાનું છે, એના કર્મના આધારે થવાનું છે, પણ તમારું સારું ખરાબ કરનારા તમે પોતે છો. એટલે હવે આ ભાવ આપણે બદલવો છે. જો મોક્ષને નજીક લાવવો છે તો ઉપાય આ જ છે, મારું દુઃખ દૂર થાય ને મને સુખ મળે આ નહીં. જગતમાં કોઈ જીવ દુઃખી ન થાય ને જગતના બધા જીવો સુખી થાય, આ ભાવ આપણા મનમાં સ્થિર કરવા જેવો છે. જે કંઈ કરીએ એક નૌકાર ગણીને તો પણ ભાવ કયો રાખવાનો કે આ નૌકાર ગણવા દ્વારા આખા જગતના જીવો સુખી થાય. એક ભગવાનના દર્શન કરીને તે વખતે પણ ભાવ એ કે આ પ્રભુના દર્શનના ફળ શું મળે, આ જગતના બધા જીવો મોક્ષે જાય. આ પ્રભુની પૂજાનું ફળ શું, આ પ્રભુની પૂજા હું કરું છું પણ એના દ્વારા જગતના બધા દુઃખી જીવોના દુઃખ દૂર થઈ જાય. આ ભાવ સાથે તમે જ્યારે ધર્મ કરો છો ત્યારે મોક્ષ નજીક આવે છે. સદગતિની પરંપરા અને સુખની પરંપરા તમને મળે છે. આ સુખની પરંપરા જોઈતી હોય, સદગતિની પરંપરા જોઈતી હોય અને મોક્ષ નજીક લાવવો હોય તો એનો ઉપાય આ છે. દરેક ક્રિયામાં તમે માત્ર તમારો ભાવ છોડીને આખા જગતની સાથે તમારા ભાવને જોડી દો. જગત સાથે ભાવને જોડી દેશો તો તમારા માટે આ કાર્ય એકદમ સરળ છે. માત્ર આપણો ભાવ બદલવાનો છે. ભાવ બદલીશું તો ભાવ બદલાઈ જશે. આપણા ભાવમાં પરિવર્તન કેવી રીતે લાવવું શાસ્ત્ર આવતીકાલે આપણી બીજી ચૈત્ય પરિપાટી